નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચારોની વાત કરીએ તો જેની અંદર એક સાથે બે માવઠાની આગાહી। આગામી દિવસોમાં જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે। બંગાળની ખાડી અરબ સાગરનો ભેજ ભેગો થશે। 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે। ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 5 જાન્યુઆરી સુધી પણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે। 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકર સંક્રાંતિ માટે વિલન બનશે। નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં 15 દિવસમાં જ બે ખતરનાક માવઠાની આગાહી કરવામાં આવી છે। બીજા સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને 10,000ની સહાય। જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે એ રજૂઆત કરી છે કે જનધન બેંક ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં 10,000 રૂપિયા આપવામાં આવે છે। જો તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા નથી તો તમે પણ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો। આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે। જો તમે પણ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈ અને 65 વર્ષ સુધી હોવી જોઈએ।